અમદાવાદ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈને કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે શહેર કોંગ્રેસમાં તમામ હોદ્દેદારોની નિમણૂક થઈ ચૂકી છે અને પ્રચારમાં પણ કોંગ્રેસ કાર્યકર્તા લાગી ગયા છે। જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે સંસદમાં અનેકવાર કોંગ્રેસ માંગણી કરી કે ભાજપ ઇલેક્ટોરલ બોન્ડથી ભ્રષ્ટાચાર કરે છે, જે ઉદ્યોગપતિથી ઇલેક્ટોરલ બોન્ડ લીધા તે નામ જાહેર કરવાની પણ માંગ કરી છે। એમને 2018 ની અંદર 43 જેટલી કંપનીઓ જે છે 43 કંપનીઓ જેની સ્થાપના જેમની રચના ને થઈ માત્ર 6 જ મહિના થયા હતા। 6 મંથ 6 મહિના જે કંપનીઓને બને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા 384 જેવી માતબર રકમ કરોડ 384 કરોડ જેવી માતબર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટોરલ બોન્ડની અંદર આપી કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચારની અંદર આવેલી તમામ જે સેલ કંપનીઓ છે, જે કોન્ટ્રાક્ટરોને જે લાભો આપ્યા છે અને જે 82 અબજ 52 કરોડ રૂપિયા જે ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહ કર્યો છે, એની એક એસઆઈટી રચીને એની સમય મર્યાદાસર એની તપાસ થાય અને એની અંદર જે પણ દોષી હોય એની ઉપર કાયદેસર પગલાં લેવામાં આવે।